હે ક્યાં લઈ જાય રહ્યો? અમદાવાદ ના હોય, કેટલું ભાડું લઈશ? हाँ हम तो मेरो प्यारो गोवर्धन लेके जाऊंगा। गजब यार, इतनी आनंद मिल रहा है, इतनी सुख मिल रहा है सुन के इन भजनों को, तो पूछो नहीं यार। सच में यार हल हो गया मैं इन भजनों को सुनकर काफी। સ્વાગત છે તમારું આપણા આજના નવા ગુજરાતી વ્લોગમાં। અને અત્યારે શું આપણે શાંતિધામમાં છીએ, કહેવાનો મતલબ અત્યારે ગૌતમભાઈની ને શિષપાલની વાટ જોઉં છું। અહીંયાથી આપણે અંજાર જાશું પહેલાં બાઇક લઈને, ત્યાંથી પછી ગોવર્ધન। તો આવો તમને બતાવીએ અમે કઈ રીતે બાઇકમાં જઈએ છીએ, ક્યાંથી જવાનું છે બધું, અને ત્યાં જઈને કેવું છે જોવાનું એ બધું આ વ્લોગમાં અમારી સાથે બનાવી રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો આવ્યા છો તો। ચલે ભાઈ ચલે। હવે આપણે ગોવર્ધન પર્વત પહોંચી ગયા છીએ। ગૌતમભાઈ અને આ શિષપાલ આગળ જાય રહ્યો। જો બાઇક પાછળ રાખી દીધું પાર્કિંગમાં, અને આ શું લખેલું ગેટની સામે વાહન પાર્ક કરવું નહીં, ત્યાંથી હવે અંદર જશું આપણે। જો પાર્કિંગ સુવિધા છે અહીંયા, જે પણ આવે ગાડી લઈને આવે, બાઇક લઈને આવે, ચલેગા કોઈ નહીં। મતલબ અલગ અલગ ઘાટ છે ને, અલગ અલગ માણસ બધા અહીંયા શું આ જે ફુવારા ગોઠવેલા છે, એકદમ નયન રમ્ય દ્રશ્ય છે અહીંયા। કદાચ જો તમે આવવા માંગતા હો તો અંજારમાં સત્તાપરમાં છે આ ગોવર્ધન પર્વત। ના કોઈ ટિકિટ, બારે પાર્કિંગ પણ છે, અને મસ્ત 8 વાગ્યા સુધી સાંજે ચાલુ રહે। એકવાર તમે આવી શકો છો। આ કોઈને જો પ્રોગ્રામ કરવો હોય ને તો આ બધી જગ્યા આપેલી જ છે, અને અહીંયા રહેવા માટે જે પણ માણસો આવે। આરણઘાટ તુંગ વિદ્યા સખી। તો હવે અહીંયાથી આપણે આગળ નીકળી, આ જે કુંડ છે ને, કુંડથી આગળ નીકળીને હવે આપણે ગોવર્ધન પર્વત સાઈડ જશું। ગોવર્ધન પર્વત બતાવીએ તમને। અક્ષરાતીત ઝૂલા, આ જો अलग अलग घाट बदाना बने हुआ है। हाँ रही जो गाडू ये आप पहला है तू अंदर है पड़ी तू तुम्हारे ए भाई देखो बस लेके जाएगा कैसे? माणा घना अहियां आवे है। आ जो मस्त मस्त मोરની ચિત્રકલાઓ બની है ना, બેસવા માટે સીટી। हाँ मारो प्यारो गोवर्धन गौतम भाई के साथ। और हाँ भाई जय श्री कृष्ण भगवान हाँ जे जरे ओली रासलीला करी थी ने, जो गोपियों बधे बधी बाजू रमे ये બધું છે ચિત્રણ તમને બતાવું। हाँ ए रहा भाई जो एक टचली आंगળી में श्री कृष्ण भगवान गोवर्धन पर्वत उपाड़े, जो एना नीचे બધા ગામ વાળા અને जो भाई यहाँ अलग अलग चित्रकलाओं के अंदर कदली स्थान। हाँ जो जूना जमाना की गाड़ी पड़ी है ना, गोवर्धन पर्वत सत्ता पर गाड़ी जो आखू चित्रण केवं करेलू है, कच्ची राधे लखेलू है पाछू। हाँ कच्ची कला में बधु आखू गाड़ी ने कच्ची कला जो तारला लगाड़े जूनी गाड़ी है ने। आ बाजू छकड़ो है, छकड़ा ऊपर हवे आपणे बेसुं फोटो पडावशुं, थोड़ा माणस बैठा आ रह्यो छकड़ो जो जे खुशबू कदाच मारा पप्पा चलावता पेला स्कूटर। હે ક્યાં લઈ જાય રહ્યો? અમદાવાદ ના હોય, કેટલું ભાડું લઈશ? ના हम तो
मेरा प्यारा गोवर्धन लेके जाऊंगा मेरा प्यारा गोवर्धन के दर्शन कराऊंगा आपको લઈ જા હાલ ક્યાં કામ બેસી જાય બીજું શું चलो मेरे दोस्तों आपको दर्शन कराते हैं ज्यादा तेज चलती है इसको मैं थोड़ा रोक के चलना भाई इसी में हाँ जो भाई महान श्री त्रिकमदास जी है આવું આપણે ચિત્રોડ માં પણ એક મંદિર છે ત્રિકમદાસ જી નું જય હો શ્રી કૃષ્ણ ભગવાન की આ છે ને જો લખેલું છે ગોવર્ધન તળેટી તીર્થ સ્થાન યુગ દ્રષ્ટા માનનીય શ્રી નરેન્દ્ર મોદી શ્રી રાધેધામ બરસાણા તો ભાઈ ચલે હાલો ઉપર જઈએ આપણે અહીંયા બૂટ અહીંયા ઉતારી દેવાના હવે આપણે ઉપર જઈ રહ્યા ગોવર્ધન પર્વતની ઉપર સીડીઓ ચડીને અંદરથી દેખાડી તમને બધી કલાકૃતિઓ જો આ બધું શું શ્રી ભગવાન શ્રી કૃષ્ણના બધા ફોટા ને એવું બધું મૂકેલું છે જો આ શ્રી ત્રિકમદાસજી हाँ जो जो अलग अलग पेंटिंग पण છે સારું એવી જગ્યા છે ફરવા માટે જો તમે ફ્રી હો ટાઈમ હોય તો અહીંયા આવી શકો છો પૈસા મૂકવાની અહીંયા લખેલું છે પૈસા મૂકવા નહીં પણ છતાં માણસ મૂકી દે હા જો એના આજુબાજુમાં ફરવાનું વૃક્ષ ઘણા બધા છે અહીંયા અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો છે ને ગાર્ડન છે ગાર્ડનમાં જાશું આપણે અહીંયા કચરો શું નાખી દે કચરો ના કરવા વિનંતી ગોવર્ધન પર્વતમાં આપણી સંપત્તિ છે સંપત્તિને ખોટી ખરાબ કરવી હે ને હા જો ફૂલ કેવા મસ્ત સરસ છે હા હે ને આ બધો પેલા પરિક્રમા માર્ગ હવે અહીંયા જો આ બધા અહીંયા પક્ષી હતા પણ હવે નથી ઓછા થઈ ગયા ને હવે વિડીયો બધું ઉતરે અહીંયા જો આ લગ્ન માટેનું શૂટિંગ ચાલુ હા આ લગ્ન માટેનું શૂટિંગ ચાલુ कैसा फील हो रहा है भाई भाई हमने तो मजा पड़ेगी तमें आओ जो करे आनंदमय ऐसे बच्चे यहीं रहना है मन इतना आनंदमय हो गया कि गजब लग रहा है यार सुविधा करवाते हैं भाई के चरणों में आ गए इससे ज्यादा कुटीर हाँ जो गौतम भाई आपके काम की जगह है राधा रानी गजब यार इतनी आनंद मिल रहा है इतनी सुख मिल रहा है सुन के इन भजनों को तो पूछो नहीं यार सच में यार हल हो गया मैं इन भजनों को सुनकर काफी ये पर्वत की हर जगह थोड़ी थोड़ी दूरी पे स्पीकर लगाए हुए हैं ये भजन अपना ये हाँ जो बजते रहते हैं दिमाग को अपने मन को शांति मिले इसलिए अपना बजाते रहते मतलब बढ़िया लग रहा है यार जो છોકરાઓને રમવા માટે પણ છે એવું નથી એમનો પણ ટાઈમ પાસ થઈ જાય છે ને આ મોહનદાસજી મહારાજનું મંદિર છે જો નાના છોકરા આમાં આરામથી રમી કે એમ જો બહુ સરસ છે ભાઈ જો આમને હવે અહીંયા આવીને બાળપણમાં રમવાની મજા આવે રહી બે હિંચકામ થઈ ગયા
भाई बचपन की याद आ रही है क्या? बचपन लग रहा है, बहुत गजब यार। धन्य हो गया मैं अपना बचपन में दोबारा से जाके यार। જો ઘણા બધા માણસ આવે અહીંયા, છોકરા ને બધું બધું છોકરાઓને રમવા માટે જૂના જમાનાનું બધું કલાકૃતિ હે. ગાડા ઉપર બેહવાની ઈચ્છા હતી ગૌતમભાઈ ને, બળદિયા નથી. હા શું ગાડું પેલા મેં મારા નાના કને જોયું હતું, બીજા ક્યાંય જોયું નથી, અહીંયા જોવું રહ્યો. પેલા આનો ઉપયોગ થતો, હવે આ સાધન બધા બાઈક વાઈક આવી ગયા. હા જો આખું પેલા જૂના જમાનામાં આવા ઘરો હોયા કરતા હતા ને. તો ભાઈ હવે ગોવર્ધન પર્વત ફરી લીધો હે અને હવે અમે બધા ઘરે માટે નીકળ્યા અહીંયા. જો આ ગૌતમભાઈ ને બધા ખુશ થઈ ગયા આજે અહીંયા આવીને. અમારે કંડલા નતું જવાનું, અહીંયા આવવાનું હતું પેલું, તો મજા આવતા. જો ગેટ હે હવે અને પાણી પીને હવે અમે નીકળશું બધા. પાણીની ટાંકી અહીંયા આપી છે જો. અને હવે આપણે જવાનો સમય થઈ ગયો હે. જો શિષપાલને મજા આવી, ગૌતમને મજા આવી. हाँ इनको प्यारो वृंदावन है भाई. કેમ ભાઈ બંધ મજા આવી? ફરવાની મજા આવી? હા તો હવે અમે પાણી વાળું પીને નીકળશું. હા વૃંદાવનમાં જે મતલબ ગોવર્ધન પર્વતે આવે તે પીવાનું પાણી હે ને ગોવર્ધન પર્વતના. જો માણસો હવે બધા વિદાય લઈ રહ્યા. કેટલા વાગ્યા? 6:22 થી 8 વાગે બંધ થાય આમ તો, પણ હવે શું શિયાળાનો ટાઈમ છે, ઠંડી વાવા માંડીને હવે બધા ઘરે નીકળશે ને એટલા માટે ઘરે જવાના અહીંયાથી આ પાર્કિંગમાંથી આપણું બાઈક લઈને આગળ ઊભું હે. આનંદ આવી ગયો. જો દિવાલ ઉપર બધે રાધે રાધે લખેલું है। सच में भाई यार सुकून मिला यार, दिल को बहुत ज्यादा सुकून मिला। जन्नत में आ गया, ऐसा लग रहा है जन्नत में पहुंच गया। હા તો હવે આપણો વ્લોગ અહીંયા ખતમ કરીએ. આપણો બાઈક લઈને હવે ઘર બાજુ નીકળીએ. તમે ભરે અહીંયા આવો તો આંટો મારી જાજો. અને અમને તો ઘણો જ આનંદ આવે બધાને. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. जुड़े रहें जानकारियों के लिए।